નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર સરકારી કચેરીના ધક્કા ખાવાના હવે બંધ। ખેડૂતોને દર મહિને મળશે 3000 રૂપિયાનું ગેરંટેડ પેન્શન। એટીએમનું ટ્રાન્ઝેક્શન ફેલ થાય તો બેંક તમને આપશે દરરોજના 100 રૂપિયા। સોનાના ભાવમાં ભયંકર ઘટાડો અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો સરકારી કચેરીના ધક્કા હવે તમારા ખાવાના બંધ થઈ જશે। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે, જેમાં મિત્રો હવે તમારે સરકારી કચેરીનું જે કામ છે ઘરે બેઠા મિત્રો થઈ જવાનું છે। ખાસ મિત્રો હવે ડિટેલમાં વાત કરીશ કે કયું એવું સરકારી કામ છે જે આપણે ઘરે બેઠા કરી શકીએ છીએ। તો મિત્રો ખાસ અને મહત્વના અને મુદ્દાની વાત જે છે કે હવે તમે આવકનો દાખલો કઢાવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવાની તમારે મિત્રો જરૂર નથી। તમે ઘરે બેઠા જ માત્ર તમારા મોબાઈલ ફોનથી ઓનલાઈન આવકનો દાખલો મેળવી શકશો। આ માટે તમારે ડિજિટલ ગુજરાતની પોર્ટલ ઉપર જઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। ત્યાર પછી ઇન્કમ સર્ટિફિકેટ ઓપ્શન સિલેક્ટ કરી જરૂરી દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ, રેશન કાર્ડ અને આવકના પુરાવા મોબાઈલમાંથી અપલોડ કરવાના રહેશે। ઓનલાઈન નજીવની એટલે ઓનલાઈન નજીકમાં મિત્રો જઈને ફી ચૂકવ્યાના માત્ર મિત્રો 3 થી 7 દિવસમાં જ મિત્રો ડિજિટલ સહીવાળો અસલી દાખલો તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે। મિત્રો આ તમારે આમાં ફી પણ મિત્રો 20 રૂપિયા ચૂકવવાની હોય છે। ખાલી 20 રૂપિયાની અંદર તમે મિત્રો આવકનો દાખલો ઘરે બેઠા કઢાવી શકો છો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને હવે દર મહિને મળશે 3000 રૂપિયાનું ગેરંટેડ પેન્શન। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે, જેમાં મિત્રો ખેડૂતો માટે મોટી એક યોજના ચલાવવામાં આવી છે, જેમાં મિત્રો તમારે હવે તમે ખેડૂત છો અને તમારે હવે વૃદ્ધાવસ્થામાં મિત્રો 3000 રૂપિયાનું દરરોજ પેન્શન મેળવવા માંગો છો। એટલે કે વૃદ્ધાવસ્થામાં ઘણા એવા ખેડૂતો હોય છે જેમનાથી કામ થતું હોતું નથી, તે ઘરે બેઠા 3000 રૂપિયા પેન્શન મેળવવા માંગે છે। તો અત્યારથી જ આ કામ કરી લેજો, તો જ તમારા ખાતામાં 3000 રૂપિયાનું વૃદ્ધાવસ્થામાં પેન્શન આવવાનું શરૂ થશે। તો ખાસ મિત્રો ડિટેલમાં તમને જણાવું તો જગતના તાત એટલે કે આપણા ખેડૂત ભાઈઓ માટે આજે મેં લઈને આવ્યા છીએ એક જોરદાર અને સૌથી વધુ ફાયદાકારક સરકારી યોજનાઓની માહિતી। જો તમે પણ ખેતી કરો છો તો સરકારની આ યોજનાઓ તમને દર વર્ષે હજારો રૂપિયાની આર્થિક સહાય આપશે, સાથે જ ઘડપણનો સહારો પણ બનવાની છે। અમે મિત્રો વાત કરી રહ્યા છીએ પીએમ કિસાન સન્માન નિધિ અને કિસાન માનધન યોજના વિશે। આ યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં દર વર્ષે સરકાર ડાયરેક્ટ 6000 રૂપિયા જમા કરે છે, જે બિયારણ અને ખાતર ખરીદવા ખૂબ જ ઉપયોગી બને છે। એટલું જ નહીં, આ યોજના સાથે જોડાયેલી 60 વર્ષની ઉંમર પછી ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા એટલે કે વર્ષના મિત્રો 36000 રૂપિયાનું પેન્શન ખેડૂત મેળવી શકે છે। ખેડૂતોને આ જીવન આર્થિક રીતે મજબૂત બનાવતી આ યોજનાઓનો લાભ કેવી રીતે લેવાનો છે તો ખાસ મિત્રો તમારે પીએમ કિસાન યોજના અને માનધન યોજનામાં તમારે ફોર્મ ભરી લેવાનું છે। તમે આ બંને યોજનાઓ અંતર્ગત લાભ મેળવતા હશો તો તમારા જે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિના 6000 રૂપિયા આવે છે વાર્ષિક, તેમાંથી મિત્રો તમારે તેનું મિત્રો પોલિસી લગાવી દેવાની છે। એટલે કે ખેડૂતો માનધન યોજના અંતર્ગત તમારા પૈસા કપાવવાનું શરૂ થઈ જશે। એ થોડા ટાઈમ મિત્રો જેટલા વર્ષોનું તમે રાખશો પ્રીમિયમ તે વર્ષો સુધી પ્રીમિયમ કપાશે અને પછી મિત્રો તમને વૃદ્ધાવસ્થામાં તે સહારો બની 3000 રૂપિયાના દરરોજ મિત્રો મહિને 3000 રૂપિયા તમને મળવાનું શરૂ થઈ જશે। તો આ યોજનાઓની બંને યોજનાઓની તમે લાભ લેતા હશો તો તમને આ મોટો ફાયદો થવાનો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એટીએમ ટ્રાન્ઝેક્શન ફેલ થાય છે તો બેંક તમને મિત્રો રોજના 100 રૂપિયા વળતર ચૂકવશે। શું મિત્રો તમારી સાથે ક્યારે એવું બન્યું છે કે તમે એટીએમમાં પૈસા કાઢવા ગયા હો અને મશીનમાંથી કેશ નીકળે જ નહીં, મોબાઈલમાં મેસેજ આવે કે તમારા ખાતામાંથી પૈસા કપાઈ ગયા છે? તો આવા સમયે કોઈ પણ વ્યક્તિ ગભરાઈ જાય છે, સ્વાભાવિક છે કે પરંતુ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈના નિયમો અનુસાર બહાર આવ્યા છે।
જો મિત્રો એટીએમમાંથી પૈસા ન નીકળે અને ખાતામાંથી પૈસા કપાઈ જાય તો સૌથી પહેલાં એ મશીનના ટ્રાન્ઝેક્શનની સ્લીપ સાચવી લેવાની છે। જો સ્લીપ ન નીકળે તો મોબાઈલમાં મેસેજ આવ્યો હોય તે સાચવવાનો છે ને તમારે તાત્કાલિક તમારી હોમ બ્રાન્ચ એટલે કે જે બેંકનું ખાતું હોય ત્યાં જઈને તમારે લેખિતમાં ફરિયાદ કરવાની રહેશે। આરબીઆઈના કડક નિયમ મુજબ બેંકે આગામી 5 દિવસમાં તમારા પૈસા ખાતામાં જમા કરવા પડશે। જો બેંક 5 દિવસમાં પૈસા પાછા ન આપે તો 6થા દિવસથી બેંક તમને રોજનું 100 રૂપિયાનું વળતર એટલે કે પેનલ્ટી ચૂકવવાનું ચાલુ કરી દેશે। તો ગભરાશો નહીં અને આ વિડીયોને વધુમાં વધુ મિત્રો શેર કરજો જેથી કોઈ છેતરાય નહીં। અને જુઓ મિત્રો આ શું આખી પ્રક્રિયા છે સાંભળી તમે ખાસ બધા મિત્રોની સાથે શેર જરૂરથી કરી લેજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં ભયંકર ઘટાડો જોવા મળ્યો છે। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં મિત્રો વાત કરું તો અત્યારે સોનાના ભાવ અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। સોનું ખરીદનારાઓ માટે સૌથી મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે જેમાં સોનું અને ચાંદીના ભાવમાં ભયંકર કડાકો બોલાયો હતો તે બાદ હવે મિત્રો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે। છેલ્લા કેટલાક સમયથી આકાશને આંબી રહેલા સોનાના ભાવમાં સુપર ઘટાડો જોવા મળ્યો છે। 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ હવે 1.5 લાખ રૂપિયાની નીચે એટલે કે પ્રતિ 10 ગ્રામ આશરે 1,45,500 રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે। માત્ર સોનું જ નહીં પરંતુ ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે જેના કારણે બજારોમાં ખરીદનારાઓની ભારે ભીડ જોવા મળી રહી છે અને વૈશ્વિક બજારોમાં આવેલા બદલાવના કારણે ભારતીય બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં એકાક ગડગડ્યા છે। અને જો તમે પણ લગ્નગાળો કે રોકાણ માટે મિત્રો સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સોનેરી તક ચૂકવા જેવી નથી। સોનાના ભાવ હજુ પણ કેટલા ઘટશે જુઓ આખો મિત્રો ખાસ અહેવાલ એટલે કે ખાસ મિત્રો તમે જે સાંભળ્યું અનુસાર સોનાના ભાવ મિત્રો વધી પણ શકે છે। તમારા માટે સુવર્ણ તક છે, તમે મિત્રો સોનું હવે ખરીદી શકો છો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ પ્લેન દુર્ઘટનાના 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે એટલે ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે જેમાં મિત્રો અમદાવાદનું પ્લેન ક્રેશ થયું હતું તેની મિત્રો આજે 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે અને મોટા મિત્રો સમાચારો સામે આવી રહ્યા છે। ત્યારે બધા તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે જેમાં મૃતક લોકોને મિત્રો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે ને તેમના મિત્રો પરિવારના લોકોમાં અત્યારે દુઃખીનો માહોલ જોવા મળી રહ્યો છે, દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે, ઉદાસ લોકો જોવા મળી રહ્યા છે। ખાસ મિત્રો ડિટેલમાં વાત કરીએ તો અમદાવાદના ઇતિહાસની એક કાળી રાત તરીકે જેને આજે 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે। ગયા વર્ષે મિત્રો આજની જ આ તારીખ એટલે કે 12 તારીખના રોજ અમદાવાદમાં એક ભયાનક પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતી જેને સાંભળીને આખું ગુજરાત ધ્રુજી ઉઠ્યું હતું। જોતામાં મિત્રો આ દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે। આજના દિવસે મિત્રો એક ભયાનક દ્રશ્યો ફરી લોકોની આંખો સામે તરી રહ્યા છે જેમાં મિત્રો અનેક પરિવારોને પોતાના વહાલ સોવાયા ગુમાયા હતા અને આજે 1 વર્ષ પૂર્ણ થયા પર મિત્રો વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે। તો બીજી તરફ પીડિત પરિવારો આજે પણ એક કાળી રાત અને પોતાના સ્વજનોને યાદ કરીને ભાવુક થઈ રહ્યા છે। સલામતીના કયા પાસાઓ ઉપર 1 વર્ષ પૂર્ણ સુધારો થયો અને બ્લેક બોક્સના રિપોર્ટ્સ શું બહાર આવ્યું કે નહીં તો ખાસ મિત્રો અત્યારે બધા ભાવુક જોવા મળી રહ્યા છે અને ખાસ મિત્રો આપણે પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવવી જોઈએ। તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો આવા દરરોજ વિડીયો જોવા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।